ગઈકાલે જે આખા શહેરમાં ગૌ માતાના સન્માનમાં યાત્રાઓ નીકળી રહી હતી, ત્યારે આજે અમદાવાદના નરોડામાંથી એક એવી ભયંકર ઘટના સામે આવી છે જેણે સૌને હચમચાવી દીધા છે. જી હા મિત્રો, નરોડા વિસ્તારમાં આવેલી પાર્શ્વનાથ કેનાલ પાસે થેલામાં ભરેલા ગાયોના કાપેલા અવશેષો મળી આવ્યા છે. ગાયોની નિર્દયતાથી હત્યા કરીને આ અવશેષો ફેંકી દેવા હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર જયેશ પ્રજાપતિ, પોલીસનો કાફલો અને મોટી સંખ્યામાં ગૌ રક્ષકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે અને આ વાતાવરણમાં ગંભીર રોષ જોવા મળી રહ્યો છે. ગૌ રક્ષકોની સ્પષ્ટ માંગ છે કે આ દુઃખદ ઘટના પાછળ જે પણ નરાધામો હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હાલ પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને એક તરફ આપણે ગાયને માતા માનીએ છીએ અને બીજી તરફ આવા કૃત્યો. આ ઘટના માટે કોણ જવાબદાર છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.